વડોદરાના વોર્ડ નંબર 12ના કાર્યકર મનીષ ગોસ્વામી રંજનબેનના સમર્થનમાં આવ્યા. કહ્યું, રંજનબેનની ટિકિટ કપાઈથી યોગ્ય નથી. ઉપવાસ પર બેઠેલા મનીષ ગોસ્વામીને રંજનબેને મનાવી લેતા કાર્યકરે ઉપવાસ છોડ્યા. નવસારીના ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલના મત વિસ્તારમાં પ્રચાર કામગીરી શરૂ. નાના કાર્યકરોથી માંડીને ધારાસભ્યો અને હોદ્દેદારો કામે લાગ્યા. પાટીલ માટે પ્રચાર કરી રહેલા કાર્યકરો અને હોદ્દેદારોને મેં ભી સી.આર. પાટીલનું સૂત્ર આપવામાં આવ્યું. નર્મદાના ડેડિયાપાડામાં પાણીની તકલીફ હોવાનો વિડીયો વાયરલ થતા ભરૂચ સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા. મનસુખ વસાવાએ માથાસર ગામની વિઝિટ કરી ઘટનાની જાતે તપાસ કરી. મનસુખ વસાવાએ કહ્યું, બોર કરવામાં આવ્યા અને લોકો ખેતી પણ કરી રહ્યા છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ. મેઘરજના ઉંડવા રોડ પર ભીખાજીના સમર્થકોનો બેનરો સાથે ઉગ્ર વિરોધ. ભાજપ તારા વળતા પાણીના બેનર સાથે લોકો એકઠા થયા. ભીખાજી ચૂંટણી લડવાનો ઇનકાર કરતા દેખાવ કર્યા. અરવલ્લીમાં ભાજપા ગાબડું. જિલ્લા પંચાયત ભાજપના સદસ્યનું પક્ષમાંથી રાજીનામું. સદસ્ય કનુભાઈ બદાભાઈએ રાજીનામું આપ્યું.